હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ નંબર 10 અનેકાર્થ સપ્તકમ. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રોને વસતી શેર કરી દેશો. ચાલો જોઈએ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર મિત્રો આપણને સૂચના આપી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો થશે. સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું. જોઈએ પહેલો પ્રશ્ન. પુલ્લિંગસ્ય ક શબ્દસ્ય કતિ અર્થા સંતિ? તો ઓપ્શન એ સપ્ત. મિત્રો આ સ્વાધ્યાય સોલ્યુશન તમારે સંસ્કૃતની નોટબુકની અંદર લખવાનું થશે. બીજા નંબર છે પુલ્લિંગસ્ય અજહ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ? તો કે ઓપ્શન બી કામદેવ. 3 અર્થે અર્થ અયમવ્યય વર્તતે? તો ઓપ્શન ડી સામી. 4 ભૂ શબ્દસ્ય पर्याय नास्ति? तो ऑप्शन डी क्षितिज. 5 प्ररोहति इत्यस्य कः अर्थ? तो ऑप्शन सी उद्भवति. ત્યારબાદ મિત્રો આગળ વધીશું પ્રશ્ન 2 તરફ. પ્રશ્ન 2ની અંદર આપણને સૂચના આપી છે. નીચેના પ્રશ્નના આપણે માતૃભાષામાં ઉત્તર લખવાના થશે. પહેલો પ્રશ્ન. ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે કયા કયા અર્થ આપે છે? ઉત્તર. તો કે ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે તે આપણને આ પ્રમાણે 7 અર્થ આપે છે: બ્રહ્મા, આત્મા, રવિ, મયુર, અગ્નિ, યમ અને અનિલ. ત્યારબાદ આગળ મિત્રો પ્રશ્ન 2. ધન્વંતરી અને ચંદ્ર માટે અબ્જ શબ્દ શા માટે વપરાય છે? તો કે અબ્જ શબ્દ પુલ્લિંગમાં હોય ત્યારે તે ધન્વંતરી મતલબ કે આયુર્વેદના પ્રવર્તકના અર્થમાં અને ચંદ્રના અર્થમાં વપરાય છે. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 3 છે. પ્રશ્ન 3ની અંદર આપણને કહ્યું છે નિગ્રહણ શબ્દ ક્યારે ભોજનનો અને ક્યારે ગળાનો અર્થ આપે છે? ઉત્તર. તો કે નિગ્રહણ શબ્દ નપુંસકલિંગમાં હોય ત્યારે ભોજનનો અર્થ આપે છે અને પુલ્લિંગમાં હોય ત્યારે ગળાનો અર્થ આપે છે. પ્રશ્ન 4 છે. ઐ અને અય અવ્યયોના અર્થભેદનો ખ્યાલ આપો. તો કે ઐ એ અવ્યય પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને અય એ અવ્યય ક્રોધ અને શોક વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. પ્રશ્ન 5 છે. જન્મક્રિયાને કહેવા માટે કયા કયા ધાતુ રૂપો વપરાય છે? તો કે જન્મક્રિયાને કહેવા માટે ઉદ પ્લસ પદ, ઉત્પદ્ધે જનઃ, જાયતે, પ્ર પ્લસ રૂ પ્રરોહતિ અને ઉદ પ્લસ ભૂ ઉદ્ભવતી આ ધાતુઓ વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે, જેની અંદર મિત્રો આપણને સૂચના આપી છે કે ભાઈ સમીક્ષાત્મક નોંધ લખો. જેની અંદર પહેલી છે લિંગ ભેદથી થતો અર્થભેદ. જોઈએ તો કે સંસ્કૃત ભાષામાં ક્યારે લિંગનું પરિવર્તન થતાં અર્થમાં પણ પરિવર્તન થઈ જાય છે. આનો આશય એ છે કે એક જ શબ્દને લિંગ પરિવર્તિત કરી બે જુદા જુદા પદાર્થોની સંજ્ઞા માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે નિગ્રહણ શબ્દ નિગ્રહણ એમ પુલ્લિંગમાં વપરાય છે ત્યારે ગળાનો અર્થ આપે છે, પણ નિગ્રહણમ નપુંસકલિંગમાં વપરાય ત્યારે ભોજનનો અર્થ આપે છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. ત્યારબાદ બીજા નંબર છે અજહ શબ્દના અર્થ અથવા અજહ. તો કે ભાષામાં વપરાતા નામપદોને યોગિક રૂઢ, યોગ રૂઢ અને યાદચ્છિક એમ 4 પ્રકારમાં મનાય છે. આ પ્રકારો તેમના અર્થને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે પદને જ્યારે પ્રયોગિક પદ આપવામાં આવે ત્યારે ન જાય તે સહ એટલે કે જે ઉત્પન્ન થતો નથી તે અજન્મ્ય એ રીતે વિષ્ણુનો અર્થ આપે છે. વિષ્ણુ કદી ઉત્પન્ન થયા નથી, એ તો નિત્ય છે. આ વિષ્ણુ માટે અજહ પદ વપરાય છે. અજહ પદને જ્યારે રૂઢ માનવામાં આવે છે ત્યારે બકરો અર્થ આપે છે. એ જ રીતે અજહ પદને યાદચ્છિક માનવામાં આવે છે ત્યારે તે રઘુના પુત્રનો અર્થ આપે છે. અજહ એવું નામકરણ માતા પિતાની ઈચ્છાથી થયું હોય તે વ્યક્તિના નામનો વાચક અજહ શબ્દ યાદચ્છિક કહેવાય છે. આમ સંસ્કૃત ભાષાનો એક જ શબ્દ વિવિધ અર્થો ધરાવતો હોય છે. ત્યારબાદ 3 છે કહ શબ્દની અનેકાર્થા. અહીં આવશે શબ્દની કહ શબ્દની અનેકાર્થતા. તો કે સંસ્કૃત ભાષામાં જેટલા વર્ણો છે તે બધા વર્ણો સ્વતંત્ર રીતે કોઈકને કોઈક અર્થ ધરાવે છે.
આ અર્થમાં તે વપરાતા પણ રહે છે. જે અર્થોમાં તેમનો પ્રયોગ થાય છે તે અર્થોને નિર્દેશ કરનારા શબ્દકોશો પણ સંસ્કૃત ભાષામાં છે. વળી સંસ્કૃત ભાષાની કેટલીક એવી કાવ્ય રચનાને પણ છે જેમાં માત્ર અમુક એક જ વર્ણનો પ્રયોગ કરી આખા પદ્યની રચના કરવામાં આવી હોય છે. સંસ્કૃત ભાષાની અન્ય એક વિશેષતાઓમાં પણ એક વિશેષતા છે. ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય ત્યારે આ પ્રમાણે 7 અર્થ આપે છે, જેમ કે બ્રહ્મા, આત્મા, રવિ, મયુર, અગ્નિ, યમ અને અનિલ. કમ જ્યારે નપુંસકલિંગ શબ્દ શીર્ષ, અપ અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. ત્યારબાદ આગળ છે ચોથા નંબરે પૃથ્વીવાચક શબ્દો. ઉત્તર તો કે ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, તરા, ધારિણી, ધરણી, ક્ષોણી, જ્યાં કાશ્યપી ઇતિ આ બધા શબ્દો પૃથ્વીવાચક છે. આ ઉપરાંત સર્વસહ, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગૌત્ર, કૌ, પૃથ્વી, પૃથ્વી, ક્ષ્મા, અવનિ, મેદની, મહી આ શબ્દો પણ પૃથ્વીવાચક છે. પૃથ્વીવાચક શબ્દો કુલ મિત્રો 27 છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4ની અંદર આપણને કહ્યું છે વિવરણાત્મક નોંધ લખો, જેમાં પહેલો શબ્દ છે યૌગિક શબ્દ. તો કે યૌગિક એટલે કે યોગ પ્લસ ટક પ્રત્યય લગાવીને બનેલા શબ્દો કોઈ પણ વસ્તુ સાથે જોડાઈને શબ્દની વ્યુત્પત્તિને અનુરૂપ બનેલા ઉપયોગી શબ્દોને યૌગિક પદો કહે છે. ભાષામાં વપરાતા નામપદોને યૌગિક રૂઢ, યોગ રૂઢ અને યાદચ્છિક એમ 4 પ્રકારના માનવામાં આવે છે. આ પ્રકારો તેમના અર્થને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે અજહ પદને જ્યારે યૌગિક પદ માનવામાં આવે છે ત્યારે ન જાય તે સહ અજ જે ઉત્પન્ન થતો નથી, તે અજન્મા એ રીતે તે વિષ્ણુનો અર્થ આપે છે. વિષ્ણુ કદી ઉત્પન્ન થયા નથી, એ તો નિત્ય છે. આ વિષ્ણુ માટે અજ શબ્દ વપરાય છે. આ જ રીતે અબ્જ એવી વ્યુત્પત્તિના આધારે યૌગિક રૂપમાં તે ધન્વંતરી પુલ્લિંગનો અર્થ આપે છે, ત્યારે અબ્જ એવી વ્યુત્પત્તિને આધારે કમળ નપુંસકલિંગનો અર્થ આપે છે. બીજા નંબરે છે અપ્પી અવ્યયની અર્થછટા. તો કે ઐ એ અવ્યય સંસ્કૃત ભાષામાં પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુયય વિનય કરવાના સંદર્ભમાં આવે છે. ઐ બાલકૃષ્ણમ કિમ ત્વયા નવનીતમ ખાદિતમ અને ઐ લોક જન્મભૂમિ માત્ર મન્યદ્વમ. ત્યારબાદ 3 વસુ આધારિત પૃથ્વીના નામ. તો કે વસુમતી એટલે કે વસુ ઇન્દ્ર, વસુ દ્રવ્યવાળી ધન ધરાવતી, વસુધા ધનને ધારણ કરનારી અને વસુંધરા તો કે વસુને ધારણ કરનારી દ્રવ્ય ધારણી. આ 3 વસુ આધારિત પૃથ્વીના નામો છે. મિત્રો આ સાથે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.